જય દ્વારકાધીશ મિત્રો, જય મુરલીધર. સ્વાગત છે તમારું ખેડૂત યુટ્યુબ ચેનલમાં. તો આજે મિત્રો મારે વાત એ કરવાની હતી કે આપણે ઘઉંના પાક કે કોઈ પણ પાક ઊભો પાક હોય એમાં ઉંદરનો બહુ ત્રાસ હોય. તો મિત્રો એના માટે એમાં શું હોય કે ઉંદરને એમના આગલા દાંત છે ને એ ઝડપથી વધતા હોય. એટલે જો એ લોકો ઉંદર ટૂંકમાં એનું કાપવાનું કામ ચાલુ ના રાખે ને તો એના આગલા દાંત ઝડપથી વધતા હોય. તો આગલા દાંત વધે નહીં એના માટે એ ટૂંકમાં કાપવું ચાલુ રાખતા હોય. તો એના માટે મિત્રો 2-3 ઘરેલું નુસ્ખા છે, તો એની મિત્રો ટ્રાય કરો તો એમાં ફાયદો બહુ છે. જો આપણે પહેલા નુસ્ખાની વાત કરીએ ને તો આપણે ગાયો કે ભેંસો કે આપણે જે દેશી ગાજર આપણે વાવીને ને ખવડાવવા માટે એ ગાજર આપણે લઈ લેવાના 2 થી 3 કિલો. પછી એના આપણે નાના નાના ટુકડા કરી દેવાના અને એ નાના નાના ટુકડા કરી અને 3-4 દિવસ અગાસી ઉપર સૂકવી મૂકવાના. એટલે સુકાઈ જાય સાવ. તો આપણે જ્યાં જ્યાં ઉંદરના દર દેખાય એની આજુબાજુમાં એ કટકા ત્યાં ફેંકી દેવાના. એટલે શું થશે, ઉંદર ગાજર ખાવા જશે ને એટલે એના દાંતમાં ચોંટી જશે એ ગાજરના કટકા. તો ત્યાંથી ઉંદર આપણી વાડીમાંથી ભાગી જશે. અને બીજો નુસ્ખો એ છે મિત્રો કે આપણે યુરિયા ખાતર લઈ લેવાનું, એની સાથે લઈ લેવાની શાકમાં નાખવાની હિંગ. એ બેને મિક્સ કરી અને પાણીમાં ઓગાળી નાખવાની. ને પછી યુરિયા અને હિંગવાળું જે પાણી હોય ને એ પાણી આપણે જ્યાં જ્યાં દર હોય ને એ દર અંદર નાખી દેવાનું. એટલે યુરિયા અંદર જશે દરમાં એટલે નાઇટ્રોજનનો ગેસ એ બહાર નીકળશે. એટલે નાઇટ્રોજનનો ગેસ છે ને એ ઉંદર માટે ટૂંકમાં નાઇટ્રોજનનો ગેસ હોય ને એ ઉંદર માટે ટૂંકમાં હાનિકારક. એટલે એ દર છોડીને પછી બીજે ઠેકાણે ભાગી જશે. તો મિત્રો આવા 2 નુસ્ખા હતા, ટ્રાય કરજો. કેવો ફાયદો થાય એ કોમેન્ટમાં કહેજો. વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.